પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 31મી તારીખ મહિનાનો છેલ્લો દિવસ છે. વિશેષ પ્રભુનો આભાર માનીએ અને આ સંદેશ સાંભળનાર સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 14મો અધ્યાય 1લી કડીથી 6ઠી કડી સુધી. એક વાર વિશ્રામવારને દિવસે ઈસુ ફરીસીઓના એક આગેવાનના ત્યાં જમવા ગયા. તે લોકો તેમના ઉપર નજર રાખતા હતા. ત્યાં તેમની સામે જળોદરથી પીડાતો એક માણસ આવી ઊભો. આથી ઈસુએ શાસ્ત્રીઓને ફરીસીઓને પૂછ્યું, વિશ્રામવારને દિવસે કોઈને સાજા કરવાની શાસ્ત્રમાં છૂટ છે કે કેમ? તે લોકો મૂંગા રહ્યા. એટલે ઈસુએ પેલા માણસને હાથ અડાડીને સાજો કરીને મોકલી દીધો. અને પછી તેમણે તે લોકોને કહ્યું, તમારામાંના કોઈ પાસે ગધેડો કે બળદ હોય અને તે કૂવામાં પડી જાય તો તે વિશ્રામવારને દિવસે તેને તરત જ બહાર નહીં કાઢે? આનો તેઓ કંઈ જવાબ આપી ન શક્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, વિશ્રામવારના દિવસે આપણા પ્રભુ ઈસુ ઘણા ચમત્કાર કર્યા છે. વિશ્રામવાર જ્યારે લોકો સભાગૃહમાં એટલા માટે જાય છે કે પોતે બીમાર હોય, ઈશ્વર એમને સાજા કરે એમ હેતુથી સભાગૃહમાં આવતા હોય છે. અને પ્રભુ ઈસુ પણ વિશ્રામવારના દિવસે ઘણા બધાને સાજા કર્યા હતા. એક તો આપણે જાણીએ છીએ, લોકના ગ્રંથમાં 4થો અધ્યાયમાં 38મી કલમમાં પિતરની સાસુ એમના ઘરમાં એ હતા, તે દિવસે એમને સાજા કર્યા. લુકના ગ્રંથ 6ઠ્ઠો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં જે માણસનો જમણો હાથ સુકાઈ ગયો હતો, સભાગૃહમાં હતો, પ્રભુ ઈસુ એને સાજા કરે છે. અને લુકના ગ્રંથમાં 3જો અધ્યાયમાં 14મી કલમમાં જે 18 વર્ષથી આ દૂત વળગવાથી ઠઠાર ઊભી નહીં રહી શકી, એને પ્રભુ સાજા કરે છે. અને આજના શુભ સંદેશમાં પણ એ વિશ્રામવાર છે. પણ કૃષ્ણ ભાઈ, તમે સભાગૃહની વાત અલગ, પણ આ તો એક આગેવાનના ફરોશી પ્રભુને જમવા બોલાયા. અને પછી એક આગેવાન છે, સામાન્ય માણસ નથી. અને પ્રભુ ત્યાં જમવા જાય છે, ત્યાં આગળ જ જળોદરથી પીડાતો એક માણસ આગળ દેખાય. એટલે ઈરાદાપૂર્વક એ લોકો બોલાવ્યા છે આ માણસને કે પ્રભુ ઈસુ એને સાજા કરે છે કે કેમ. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, નિયમો, આજ્ઞાઓ અને પછી જે કાયદાઓ, એ બધું માણસના સુખી જીવન જીવવા માટે છે. દરેક કાયદો, દરેક નિયમ એનો હેતુ છે. વિશ્રામવારનો હેતુ એ હતું કે લોકો તે દિવસ આરામ કરે. નહીંતર માણસ 7 દિવસ તનતોડ મહેનત કરે. એટલે ઈશ્વરનો ઈરાદો હતો, એક દિવસ આરામ કરો, સાથે સાથે દેવળમાં જાઓ, સામાજિક રીતે લોકોને મળો. એ હેતુ હતું. સારું, આધ્યાત્મિક હેતુ, બંને અંગત હેતુ અને સામાજિક હેતુ હતું. અને યહૂદી લોકો, આ ફરોશી લોકો, સાચી લોકો, અને બહુ કડક નિયમ તરીકે. એટલે પ્રભુ પોતે પૂછે છે કે વિશ્રામવારને કોઈને સાજા કરવાની શાસ્ત્રમાં છૂટ છે? એ લોકો તો મૂંગા, કારણ કે એમને તો જાણતા હતા. અહીં એકાવતરું હતું એમને પ્રભુને ફસાવવા માટે. અને બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તે લોકો તેમના ઉપર નજર રાખતા હતા. એટલે એ બતાવે છે આ કાવતરું છે, ફસાવવા માટે છે, પ્રભુ ઈસુ ભૂલ કાઢવા માટે. એટલે પ્રભુ ઈસુ પણ પૂછે છે, પ્રભુ ઈસુ કોઈનાથી ડરતા જ નહીં. અને પ્રભુ જ્યારે પ્રશ્ન પૂછે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે પ્રભુ કહે છે, અરે તમારો ગધેડો કે બળદ કૂવામાં પડી જાય, તમે કાઢશો નહીં? અરે જાનવર માટે જે માન આપો છો, જાનવર માટે તમારામાં જે લાગણી છે, જે ભાવના છે, એ માણસ માટે નથી? એમ કરીને એ માણસને સાજો કરે છે અને મોકલે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, કાયદાઓ કરતાં, નિયમો કરતાં, આજ્ઞાઓ કરતાં માણસાઈ મહત્વનું છે. ધર્મમાં માણસાઈ મહત્વનું છે. નિયમ કરતાં પણ માણસાઈ હોય, માનવતા હોય, દયા હોય. હું તો દયા ઈચ્છું છું, પ્રભુ પોતે કહે છે. એટલે પ્રભુ ઈસુ પણ દયાળુ પરમ સુખી એમ બોલે છે.
સાથે સાથે તસલોનિકાના ધર્મસ્થ તથા બીજા પત્રમાં 3 અધ્યાય 13મી કલમમાં પૌલ પોતે કહે છે, ભાઈઓ ભલા કામો કરતા હારશો જ નહીં, તાકશો જ નહીં, કરતા રહો. જેવી રીતે પ્રભુ ઈસુ કરતા હતા, આપણે પણ પ્રભુના સંતાનો તરીકે હંમેશા બીજા માટે ભલું કરીએ, બીજા માટે અમે સારું કરીએ, બીજા પ્રત્યે દયા બતાવીએ, બીજા પ્રત્યે માનવતા બતાવીએ, માણસાઈ બતાવીએ, જેથી કરી આપણા કાર્ય દ્વારા આપણે પ્રભુના સંતાન છે એમ કરીને આપણે સાબિતી પુરાવો આપી શકીએ. આ ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, આજના મનનની અંદર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, નવેમ્બર 1લી તારીખ સર્વ સંતોના તહેવાર સલૂનમાં બાળકો માટે 1લા ધોરણથી 9મા ધોરણ સુધી બધા બાળકો માટે એક વેશભૂષાની હરીફાઈ છે. બધા બાળકોને આમંત્રણ છે. બધા મા બાપ પોતાના બાળકોને પ્રોત્સાહન આપી આમાં ભાગ લેવા એમને પ્રેરણા આપશો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.